જીભ વાલી છે કે જીભ? જીભના ચટાકા સંતોષવામાં આપણે શું ખાઈ લઈએ છીએ કદાચ આપણને ખુદને પણ ખબર નથી. દુનિયા આખીને બસ ખાવાનું જ ગમે છે ને, સારું કે ખરાબ એ ક્યાં જોવાનું છે. એટલે એ ધંધો સૌથી બેસ્ટ ઓપ્શન છે. હે ભગવાન, માણસની આ લોભ અને લાલચ એ દુનિયાને એકવાર ખરેખર ખત્મ કરી નાખશે. મારા શબ્દો કદાચ તમને આંખમાં ધૂળની માફક ખટકશે, પણ છતાં મારી ફરજને મહત્વ આપી હું આજે આ વાત અવશ્ય કરીશ. પછી ડિસિઝન તમારે લેવાનું છે કે જીભ વાલી છે કે જીભ. ફરીવાર કહું છું કે જીભ વાલી છે કે જીભ. કદાચ તમે મારું ન માનો, પણ વિશ્વના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, એમની વાત ઉપર તો તમે ભરોસો કરશો જેવું મને ભરોસો છે, વિશ્વાસ છે. આ શબ્દો એમના જ છે કે તમારી કબર તમારા દાંત વડે તમે ખોદી રહ્યા છો. અચ્છા, તમે હિન્દુ છો તો તમે તમારી ચિતા પોતાના દાંત વડે જ સળગાવી રહ્યા છો. અમદાવાદના એક ફેમસ વિસ્તારમાં એક વડાપાઉં સ્ટોલ ખુલ્યો છે. દરરોજ સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી લાંબી ત્યાં લાઈનો લાગી જાય છે. નાના, એ મફતમાં નથી આપતા, પણ મેયોનીઝ અને પટ્ટી મરચાના ભજીયા સાથે વડાપાઉં આપે છે. મેયોનીઝ એ સફેદ ઝેર છે, એની ખબર આપણને હોવી જ જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી સામાન્ય જન સમુદાયને એની ખબર જ નથી હોતી. અને સાચું કહીએ તો એમને ખબર પડવા દેવામાં પણ આવતી નથી. જીભના ચટાકા સંતોષવામાં આપણે શું ખાઈ લઈએ છીએ કદાચ આપણને ખુદને પણ ખબર નથી. થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો ખબર પડી જાય કે આપણે શું હાલ ખાઈ રહ્યા છીએ. ઓફિસ બિલ્ડિંગમાં કે સ્કૂલમાં આવેલી કેન્ટીનમાં ફક્ત 30 રૂપિયામાં લબાલબ બટર લગાવી અને મસ્કા બનાવે છે, એટલે કે બન મસ્કા આપે છે. ફક્ત 15 રૂપિયામાં બટર લગાવીને બ્રેડ સ્લાઇસ અપાય છે. ફક્ત 40 રૂપિયામાં બટરથી લિટરલી લથબથ નીતરતા વડાપાઉં અપાય છે. જોતાં જ એવું લાગે કે સત્યુગ તો જાણે અહીંયા જ છે. આ ઉપરાંત આવા અનેક બીજા ઉદાહરણો પણ છે. એક જ વખત બટરનું રેપર જોયા પછી એ કેન્ટીનમાં કશું જ ન પીવાય કે ન ખવાય એવી ભરેરાટી થઈ જાય. કોણ વાંચે? થોડા દિવસ પહેલાં એક ચૂલા ઢોસા સર્વ કરતા ફૂડ કોર્ટની જાહેરાત મેં ઇન્સ્ટાગ્રામ પર જોઈ હતી. એમણે કહ્યું કે અમારા ગોટાળા ઢોસા બેસ્ટ છે. કિંમત છે સાદા ગોટાળા ઢોસાની 175 રૂપિયા અને ચીઝ ગોટાળાની 220 રૂપિયા. આનું કારણ એ છે કે ફૂડ કોર્ટના હમણાં જાણે કે રાફડા ફાટ્યા છે દરેક સિટીઓમાં, અને હરીફાઈ જોતાં ઓછી કિંમતે વધુ વેરાયટીઓ આપવાની માનો કે હોડ લાગી છે, હરીફાઈ લાગી છે. લગભગ બધાને મનમાં એવો વિચાર હમણાં આવે છે કે ખાણીપીણીનો ધંધો કરી અને બસ પૈસા છાપી લેવા છે. દુનિયા આખીને બસ ખાવાનું જ ગમે છે ને, સારું કે ખરાબ એ ક્યાં જોવાનું છે. એટલે એ ધંધો સૌથી બેસ્ટ ઓપ્શન છે. હે ભગવાન, માણસની આ લોભ અને લાલચ એ દુનિયાને એકવાર ખરેખર ખત્મ કરી નાખશે. એવા સિમ્પટમ્સ એટલે કે લક્ષણો હવે બિલકુલ નરી આંખે આપણને દેખાઈ રહ્યા છે. દરેક સ્ટોલવાળાની લિટરલી હરીફાઈ ચાલે છે, હોડ ચાલે છે. એ કહે છે કે અમે તો આમાં લબાલબ બટરની એક આખી ટીકડી નાખી દઈએ છીએ. બીજો વળી એમ કહે છે કે 50 નહીં 100 ગ્રામ જેટલું પનીર અને એ સાથે પાલક, કોર્ન સીડ્સ, ડુંગળી, શિમલા મરચા એ સહિતના ઘણા બધા બીજા શાકભાજી પણ અમે નાખીએ છીએ. અને ચીઝ પણ લબાલબ 2 વખત નાખીએ છીએ, એકવાર નહીં 2 વાર. ત્રીજો વળી એમ કહે છે કે ગોટાળો બનાવીએ છીએ એમાં, અને પછી પાછું ઢોસા ઉપર અલગથી પણ અમે ચીઝ અને બટર લગાવીને લોકોને આપીએ છીએ. અને હા, 3 પ્રકારની તો ચટણી અમે આપીએ છીએ, અને સાથે અનલિમિટેડ સાંભર તો બિલકુલ ફ્રી. અને બધું જ અમૂલ બ્રાન્ડમાં હો ભાઈ. આ સાંભળીને તો જાણે સત્યુગમાં પહોંચી ગયા હોય ને એવું લાગે. વિચાર તો મને એ આવ્યો કે નક્કી આ ભાઈ લોકોના પરમાર્થે જ સેવા કે કેમ્પ ચલાવતા હશે કે શું? કે પછી સદાવ્રતની સ્થાપના કરી સંતોની જેમ લોકોને મફતમાં મજા કરાવવાનો પ્રયાસ કરે છે? જો તમે થોડુંક પણ ભણ્યા હો ને તો, અને થોડાક પણ સરવાળા બાદબાકી તમને આવડતા હોય ને તો હવે ગણતરી કરજો. બજારમાં 70 રૂપિયામાં 100 ગ્રામ અમૂલ બટર મળે છે. 50 રૂપિયામાં 100 ગ્રામ અમૂલ પનીર મળે છે. 65 રૂપિયામાં 100 ગ્રામ અમૂલ ચીઝ મળે છે. આ ઉપરાંત 100 ગ્રામ શાકભાજી તો વપરાતા જ હશે. ઢોસાનું ખીરું પણ વપરાય છે એમાં, અને ચટણી, સાંભાર, ઢોસા બનાવવા માટે બળતણનો ખર્ચો, ફૂડ કોર્ટ કે દુકાનનું ભાડું,
લાઇટ બિલ, માણસોનો પગાર અને જેના માટે કામ કરે છે એ એટલે કે નફો. ભલે બધું કદાચ 100 ગ્રામ ન વપરાતું હોય, પણ એવરેજ 350 ગ્રામ ગ્રેવી સહિત આ ઢોસા મળતા હોય છે. તો આ બધાનો સરવાળો કરીએ તો આ ફક્ત 170 રૂપિયામાં ગોટાળા ઢોસા કેવી રીતે આપી શકે? આ ઢોસાનું ખીરું પણ મેંદો મિશ્રિત હોય છે. તમારી જાણ ખાતર કહી દઈએ, નાસિકમાં આવેલ એક હોટેલ હિન્દ કેસરીના સ્થાપક અને માલિક શ્રી પાલવીજીનો એક પોડકાસ્ટ જોવાને ખરેખર સમજવા જેવો છે. જો કે મરાઠી ભાષામાં છે, પણ એમણે જે કહ્યું છે તમને હું ટૂંકમાં, અમૂલના નામે બધા લોકો માર્જરીન ખવડાવે છે. 60-65 રૂપિયા પ્રતિ કિલો માર્જરીન બજારમાં મળે છે, જેમાં પામ ઓઇલ અને કેમિકલ જ હોય છે, ફક્ત કેમિકલ. રેસ્ટોરન્ટ માટેનું પનીર તો નકલી અને ભેળસેળ યુક્ત જ આવે છે. આવું એ પાલવીજી કહેતા. અને ચીઝ પણ હવે આવી રીતે ડુપ્લિકેટ આસાનીથી મળી જાય છે. આવું જ કંઈક મોમોઝ, સેન્ડવિચ, ચાઇનીઝ વાનગીઓ અને પિઝા બાબતે પણ હોય છે. ફરીથી હું એ પ્રશ્ન કરું છું કે વિચારજો, જીભ વાલી છે કે જીભ? વિચાર તમારે જ કરવાનો છે. અને હા, અમુક લોકો ચોક્કસ એવું કહેશે કે અમારી નવી પેઢીને ગમશે એ જ અમે ખાઈશું. તમારી સલાહને તમે તમારી પાસે જ રાખો. તો એવા ઓવર સ્માર્ટ લોકોને કેન્સરની ઘણી હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં જ કહી દઉં છું. વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે એક ખૂબ જ મહત્વની વાત કરવી છે. વિચારો કે મધ્યમ વર્ગનું 4 કે 5 જણાનું કુટુંબ રેસ્ટોરન્ટમાં કે રોડ ઉપર ફક્ત રાત્રે જ ખુલતા સ્ટોલ ઉપર દર અઠવાડિયે કે 15 દિવસે જમવા જાય છે અને સહેજે આશરે ₹1500 આસપાસનું બિલ એ હસતા ચૂકવતા હશે, રાઈટ? અને એ જ ફેમિલી ઘરે પામોલીન તેલના ડબ્બા વાપરતું હોય એવા ઢગલાબંધ કિસ્સાઓ હવેના સમયમાં જોવા મળે છે. ખરેખર લોકો જો આપમેળે સમજે ને તો જ આમાં ફેરફાર થાય, બાકી કંઈ જ બોલવા જેવું નથી. કોણ સમજશે? દેખાદેખીનો આ જમાનો છે. પાડોશી કે સગાઓ કે ફ્રેન્ડ સર્કલ કે કોઈ પણ ઓળખીતા પાળખીતા બહાર જમવા ગયા છે તો આપણે પણ જવાનું, બસ ફિક્સ. પેલો કરે છે તો આપણે કરવા. બધાને ખબર પડે એટલા માટે ફરવા ગયા હોય કે જમવા ગયા હોય તો એનો ફોટા પાડવા, વોટ્સએપ ઉપર, સ્ટેટસ ઉપર કે બીજા સોશિયલ મીડિયા ઉપર, સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવું. અરે આમાં પૈસા બચે ક્યાંથી? આજના સમયમાં ભેળસેળ મુક્ત કંઈ પણ નથી અને ભેળસેળ યુક્ત લગભગ બધું જ છે. હવામાં પણ પ્રદૂષણ છે, પાણીમાં પણ ભેળસેળ થઈ રહી છે. હાલ આપણે કરેલું આપણે જ અને આપણા પછીની આવતી પેઢીને જ ભોગવવું પડશે. કશું જ ઓરિજિનલ કે ફ્રેશ કે શુદ્ધ નથી. મને એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની વાત એ જાણવા મળી છે કે એ લોકો સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સાંભર એટલે કે સાઉથ ઇન્ડિયન દાળ એ આપે છે અને એ લગભગ પૂરેપૂરું કોઈ ખાઈ શકતું નથી, અથવા તો 50% એ દાળને કે સાંભરને છોડી દેવામાં આવે છે. શોકિંગ વાત એ છે કે એ સાંભરને ફેંકી દેવામાં આવતો નથી. અગેન એન્ડ અગેન એ યુઝ થાય છે. જો મોટી હોટેલોમાં આવું બચત કરવા માટે થતું હોય તો નાના ધંધાવાળા લોકો આ ફિલ્ડમાં કેટલા કાંડ કરતા હશે, બાકીનું તમે સમજી શકો છો. હાઉ ટુ મેસ યોર હેલ્થ એન્ડ ફાસ્ટ વે ટુ ગો ટુ હેલ. ધીસ પીપલ યુઝ ઓલ્સો એનિમલ ફેટ ઇન ધ મેકિંગ પનીર, ચીઝ એન્ડ બટર. અહીંયા સુધી વિડીયો જોયો છે તો આશા રાખું કે અચૂક તમે બુદ્ધિશાળી હશો. એટલે એટલું જ હું છેલ્લે કહેવા માંગીશ કે બહારનું ખાવાનું તદ્દન છોડી દેવું એ કદાચ પોસિબલ ના હોય તો મહિને એકાદ વાર ખવાય એમાં કોઈ વાંધો નથી, પરંતુ અઠવાડિયે અને 15 દિવસે અથવા દરરોજ વારે બહારનું ખાવું, અને પણ અનહેલ્ધી, અનહાઇજેનિક અને કેમિકલ મિશ્રિત ભોજન કેન્સરને હસતા એ આમંત્રણ આપે છે. પોતાની અને પોતાના બાળકોની સેફટી, પરિવારની સેફટી પોતાના હાથમાં હોય છે. આશા રાખું છું કે વાત, વિચાર અને ટકોર તમારા સમજમાં જરૂર આવ્યા હશે. મળીએ છીએ ફરીવાર એક આવા જ નવા અને અગત્યના ટોપિક સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, વંદે માતરમ.